વરસાદે ચાલુ થઈ ગયો છે, વાતાવરણ બહુ મસ્ત છે. એટલે ઉપર જવાનું એટલે ભાઈ રસ્તો આમ નો બતાવે મારો ભાઈ. આને કે બે શબ્દ. એટલે કરણિયા તને કીધું. જય દ્વારકાધીશ, ઠાકર કરે એ ઠીક. તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિનમાં. તો હવે આજે આપણે ભાઈ છે ને જવાનું છે અહીં પેથાપુર ગામ છે ને એની આગળ આવ્યું છે અમરનાથ મહાદેવનું મંદિર. મિની અમરનાથ કહેવાય અને બહુ લોકેશન મજા આવે એવું છે ને વાતાવરણ સારું છે, વરસાદી છે. એટલે આપણી 2-3 ભાઈબંધો આવે છે, ત્યાં જઈને તમને બતાવું કેવું છે. ખાવા પીવાનું ભેગું લઈને ત્યાં બનાવવાનો પ્રોગ્રામ છે. આગળ જોતા રહેજો, મજા આવશે. ચાલો ભાઈ, તો આપણે જવાનું છે 2 વ્હીલ લઈને. 4 વ્હીલ છે પણ આપણે બાઇકની મજા લેવાની, રાઈડની. જો આ લુઈ છે આપણે ડ્રાઈવર ભેગો જ રાખું. મારા ગાભેથી જ લું વરી તને ના પાડી કાલનો એક ને એક કરે તું ધોઈ નાખજે ભાઈ. તો ભાઈ ફાઇનલી ગેટ આવી ગયો છે ને જોઈ લેજો તમે કેવું મજા આવે એવું વાતાવરણ છે. અહીંયા વોટર પાર્ક છે, સ્વપ્ન સૃષ્ટિ રિસોર્ટ ને ગેમિંગ ને બહુ મજા આવે એવું છે. હા, વોટર પાર્ક આવી ગયો ભાઈ. તો ભાઈ વાતાવરણ છે એક નંબર અને ગીરમાં આવી ગયા હોય ને આપણે સાસણમાં એવી ફિલિંગ આવે. ગાંધીનગરથી 30 કિલોમીટર થાય છે. અહીંયા જો ફોટોશૂટ ચાલુ છે. હા હા ફોટોગ્રાફર ફોટોશૂટ ચાલુ છે. ફોટોશૂટ અમારા એકાદા પાડી દેજો યાર પ્લીઝ. ચલો આમ જો આમ સ્માઈલ. યાર અહીં ખેલા હોય એટલે તો જો આમાં પડ્યા હોય તો ક્યાંય ના રહ્યો. એ તો કહું કાયદેસર ગીરમાં જંગલમાં આવી ગયો એવું લાગે. મજા આવે એવું વાતાવરણ છે ભાઈ. ના 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 ક્યાંય નથી જવું. હાલ છાનું મુનું હાલ પડી ગયો. આ ફોટા પાડી લ્યો હાલો પછી જલ્દી હો, પછી ટાઈમ નથી બહુ. હાલો ભાઈ, અહીંથી હાલવાનું છે. કેટલું હાલવાનું છે ખબર? 500 મીટર કે અડધો કિલોમીટર રહી છે કે કિલોમીટર. અહીંયા જો આવી સુવિધા છે 30 રૂપિયામાં ઈકો મૂકી જાય નીચે. જયગીરી એ પાણીની બોટલ લઈ લો કૃષિ. અરે કઈ થયો ત્યાં નહીં મળે તો પાછું આમાં જંગલ છે ઉતરા પછી. હમણાં તને ખબર નથી શું આવશે આગળ, શું નહીં આવે. હું કે ને ભાઈ બોલ. તું મોડો આવ્યો હતો ને યાર, હું કલાકથી રાહ જોતો હતો પછી એટલે જ આપટ નહીં. પણ ભાઈ વાતાવરણ છે અહીંયા એક નંબર. હો ભાઈ ખોટું નહીં, હાલવું પડે તો જોઈ પણ મજા આવે એવું વાતાવરણ છે. આમ ડુંગરાળમાં છે નહીં, ડુંગર હોય એવું નથી, જંગલ એરિયો. જો ઊંધો હાલમાં ઊંધો જ પડી પાછો તો કોઈ પકડવા નહીં આવે. હાલો હાલો, તને નથી બોલાવતો ભાઈ બસ ને. અલે દેવલા જલ્દી કર, જોઈજે પડ નહીં. યાર આ ફોટા પાડવામાં છે ને કોઈ દી અમરનાથ નહીં પુગાયો. જો ખરેખર અમરનાથ ગયા હોય, ખરેખર મેન અમરનાથ ગયા હોય તો આપણે 10 દી તો એમાં વયા જાય. બીજા આવી રીતે છે ભાઈ બધું. મજા આવે એવું વાતાવરણ છે. બ્લોગ થોડોક લાંબો થાય પણ જોજો, મારે નથી જોવો ફોટો, મારો પાડી દેવો. સોરી. હા કેતો તો ને કે કેરી મળે. કોણ કેતું તું ના મળે એમ? હાલ આવી જાય. સીઝન વાળી નહીં, અહીંયા મળતી જ હોય કેરી. મળે ને સરસ. જો ભાઈ આ એ મજા આવે એવું છે. અહીં ખાતું હોય તો કરીએ આપણે રિટર્નમાં. વરસાદ આવે એવું છે વાતાવરણ. એવી ખુલ્લી જગ્યા આખી. ઉપર કઈ રીતનું છે? ગુફા છે. ગુફા બરફનું શિવલિંગ આવશે. બરફનું શિવલિંગ
તો બીજો બધા રાજ્યો આપણા જેટલો દેશનો શિવલિંગ છે બધો અલગ અલગ છે. ઓકે તામિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક બધા શિવલિંગના બોર્ડમાં એટલે ઓલું બરફની શિવલિંગ છે એ સાચી છે આમ બરફ છે હકીકતમાં કે જે જમ્મુ કાશ્મીર છે ને હા. એ શંકર ભગવાને વસાવી છે. હા. એની ટુ કોપી બનાવેલો ઓકે 25 વર્ષથી લિંગ છે. બરફ બરફ ઓહો અરે જો લિંગ ઉપર હા હા આટલું છે. અચ્છા તે ફૂલ નાખજો તો ચોટી જાય. વાહ સરસ પબ્લિક વધારે આવતી છે ને હમણાં ઢગલો થઈ જાય. વેકેશન ની જેમ ને વેકેશન ને સારો મહિનો આખો ફૂલ. શ્રાવણ મહિનો આખો ફૂલ પછી જન્માષ્ટમીનો મેળો, મહાશિવરાત્રીનો મેળો, બરાબર વિશાળ જગ્યા. બરાબર શ્રાવણ મહિનો આખો ભાઈ સરસ આ જગ્યા વિશાળ. ના વસ્ત વાતાવરણ એ સારું છે આરતી બારતી ક્યારે હોય એવું કઈ હોય છે આરતી આરતી 6 થી 7 વાગે. સાંજે 7 વાગે ઓકે ભાઈ નીચે સાબરમતી નદી. નીચે સાબરમતી નદી વાહ હાલ પાણી નદી કે સાબરમતી નદીનો પણ. બરાબર સરસ ચાલો તો ભાઈ આવું બધું છે અને અહીંયા હલાતું નથી બ્રેક જ નથી રહેતી ધોઈડા છે ઉપર રાઈટ મોરલા બોલે મોરલા એટલે ઉપર જવાનું એટલે ભાઈ રસ્તો આમ નો બતાવે મારો ભાઈ. આમ જાવ છે ને કાકા? ઓકે આમ તો વળી શું હોય છે રાવણા મળે છે રાવણા ખાવા હોય કોઈને તો એક વ્યક્તિ રાવણા બહુ ખાય આમાંથી તારું નથી કે તમારો બ્લોગ જોઈને સમજી જાય કાયદેસર જંગલમાં આવી ગયા હોય એવું લાગે મજા આવે એવું વાતાવરણ સોડી મેલ ખાટા મીઠા આંબીલા ખા લેવા હે આંબલા લઈ લ્યો ને યાર એ મોર બોલાવતા નહીં હોય ને કોઈ નકર ઉડી જાય મારે વિડીયો લેવો અરે યાર ક્યાં વયો ગયો લ્યો એ તો ભાગે હે આવી રીતે શોપિંગ થાય બધી રમકડા નાન તેન બધું મળે તો પબ્લિક તો હે આજે એવું નથી કિચન લઈ દેવું એકાદું ભાઈ કરણ ચશ્મા કિચન આ બધું રિટર્નમાં લઈ દઈશ તમને. એ અત્યારે ચાલો 20 રૂપિયા લો. બોલે આ બોલે એવી છે 20 આવીને લઉં ના સમજાય ભાઈ મારી ભાષા હા હું લઈ દઉં તને આ લઈ દઉં હાલ આવીને તને પાક્કું વિડિયો ચાલુ હે, ખોટું ન બોલ. હા ભાઈ વિડીયામાં તે હે ને આખી જિંદગીમાં બહુ બધું ખોટું બોલ્યું ચા પીવી છે મજા આવશે ચા પીવા હાલો અહીંથી પગથિયા આવી ગયા ચડવાના એટલે હવે કેટલાક પગથિયા હોય ખબર નહીં. તો ફાઇનલી આવી ગયું છે ભાઈ અમરનાથ મહાદેવ હર હર મહાદેવ શ્વાસ ચડી ગયો ભાઈ સીડી છે ને થોડીક અઘરી હતી પાછું આપણે તો પેતરા કરીને ધોઈડા હોય વરસાદે ચાલુ થઈ ગયો છે આ ગુફા છે ગુફા હાલ એ ગણપતિ બાપા જય બજરંગબલી જય બધી રીતે આવી રીતે મહાદેવ છે
અલગ અલગ બધા. સોમનાથ મહાદેવ, હર હર મહાદેવ. મહાદેવ બધી જ્યોતિર્લિંગ છે બધી. મલ્લિકાર્જુન અહીંયા જોજો ભાઈ, હાલવામાં જોઈને કરવું પડે એમ છે. ગુફા પણ એમ બનાવી ભાઈ. મહાકાલેશ્વર. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આહા, યાર લાંબી ગુફા જો. વેદનાથ મહાદેવ. હવે ગુફાનો રસ્તો ગયો છે અહીંથી કે આ બધું વરસાદે ચાલુ થઈ ગયો છે. વાતાવરણ બહુ મસ્ત છે અને મજા આવે છે. હાલો હાલો હાલો. ઉભા રહેજો અહીંથી ગયો હજી. ભીમાશંકર મહાદેવ મહારાજ. બધી ભાઈ વાતાવરણ એવું મસ્તીનું છે ને, પણ પબ્લિક છે ને એ હરખી નારી 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 આવારા તત્વો બે સમજ રહ્યો? સમજ રહ્યો આપ? સમજ રહ્યો? 3 જણા આમ ઓલી બાજુ હતા. તમે સમજી જાવ એટલામાં એ શું કરતા છે. આખું મૂડ બગાડ નાખ્યું. આવું મસ્ત વાતાવરણ, મંદિર. એ ગુફા નથી, ત્યાં ચંપલ રાખવાનું છે. હાલી નીકળ્યા. કોણ હતો આ? તો કહું કે કેવો ફરી ગયો કીધું તો કહું કે ફરીને મંદિર પાસે જ આવે પાછા, તો કે ઓલી ગુફામાં જઈ આવીએ. હાલ ભેળ વાળું ગોત, ભેળ બનાવી લોકેશન ગોતે દેવલા બેહવાનું કઈ સારું. નહીં નહીં નહીં, ત્યાં ખાવું જ નથી. કેની ઉપર? આની ઉપર. હાલો પાણીનો ટાંકો સીવો કરો. ઉપર બંધ તોય છે ને, ઢાકેલ તોય છે ને. પાણી પીવાની સુવિધા એક નંબર છે ભાઈ ભાઈ. ચાલો ફાઇનલી ભેળ બનાવવાનું લોકેશન ગોતી લીધું. વરસાદ ચાલુ છે, આમાં તમને દેખાય થોડો થોડો. બહુ તો સુગંધ તો જો આવે આમ નેચરલી માટીની. મજા આવે એવું વાતાવરણ છે. પિસ્તી નહીં, પસ્તી કે. હા પિસ્તી, પિસ્તી. છાપાને કે પિસ્તી, પસ્તી કહેવાય. બાલાજી બાલાજી ને બધું માલ કાઢી લીધો હે ભાઈ ખાવાનો. એક છાસ લેતા ભૂલી ગયા. મળી જાય ને તો વાંધો નહીં. એમાં ચટણી બનાવે હે ભાઈ. આપડા નવું જ કરો કે ઈ છે ઓલી મારે મીઠી ચટણી. કોણ બનાવે છે? કોણ બનાવતા હોય ખાવાનું જ બનાવતા હોય ને. પણ જો આ વાતાવરણ તો જો ભાઈ મસ્તીનું. એ ઝાડવાન ઉપરથી વરસાદ આવે છે થોડો થોડો. હાટ તારી ચટણી બને છે. ચટણી ટમેટા સુધારો. ટમેટામાં સોસ ચોટી ગયો. ચટણી સોસ નથી, ચટણી છે. સોસ લઈ આવ્યો જ નથી હું તો. પણ તને ખબર ના હોય તો હાલી નીકળું ખોટે ખોટું ભેગું. એક ચાકુ એમાં હતું ને કાઢ્યું. હાલ તું ડુંગળી સુધાર, હું રખોલું કરું બધાની. આમાંથી વાઘ દીપડા આવે તો ખાઈ જાય તો ટમેટા ના. હા હા મૂકી દેજો મૂકી દેજો મૂકી દેજો. મજા આવે એવું છે ભાઈ. આ મોટી સુતારો ભાઈ છે ને ટાબુ ગોતી પલરે નહીં ને એવું. અડધી જઈ લેજે, જાય જઈ લેજે. હાલે હું તો ભીનો થઈ ગયો. મોબાઈલે વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે જાવામાં નળ છે બહુ. ઓહો અહીં તો ફૂલ થઈ ગયો. ભૂંડો લાગ્યો, ભૂંડો લાગ્યો, ભૂંડો ભૂંડો લાગ્યો. અહીં આવતો રહે અહીં કૃષિલ. રેસ્ટોરન્ટ ફૂલ થઈ ગયું ભાઈ જમવામાં. હવે ત્યાં થોડું ભેગું થાય.
ભેળ વાળો પ્રોગ્રામ ખબર નથી પડતી. અમારા ટમેટા ભીંજાઈ ગયા, પાણી વાળા થઈ ગયા. બેઠા હતા યાદ બેસી જાય ભાઈ. તો જો ભાઈ આવું થાય, હંમેશા વિડીયોમાં દેખાતું હોય એ સાચું ના હોય. હો ભાઈ, અઘરું એ હોય. તમને એમ લાગતું હોય કે હાવ મજા જ કરે તો વસ્તુ ખોટી છે. પણ હવે ભેળ બનાવવાની છે એ ફાઇનલ છે. પબ્લિક ગોટે ચડી છે એ ફાઇનલ છે. જગ્યા ગોતે છે, જગ્યા ક્યાં બનાવી, શું કરું. હું આ ચટણી લઈને રખડું. વરસાદ વધી ગયો, વધારે જ આવવા માંડ્યો. પેલા હાવ થોડો થોડો હતો, વધી ગયો. તો પ્રોગ્રામ કેન્સલ થયો ભેળ. હવે લોકેશન બદલાવાનું. કેન્સલ કર્યો ને પ્રોગ્રામ? હો, cancel. સંકલ ક્યાં? સંપલ તમારે અહીંયા પડ્યા. સામગ્રી બધી એને ભરી લીધી. બાકી વાહે જો મહાદેવનું મંદિર છે, હર હર મહાદેવ, અમરનાથ મહાદેવ. બહુ મજા આવે એવું વાતાવરણ છે, ખોટું નહીં. તો ભાઈ આવું છે બધું. મોટે ઉપાડે આવ્યા હતા, ભેળ બનાવી. ભેળ બની ગઈ. બધું હોટેલી હે? વસ્તુ તો છે જ. પણ વાતાવરણ તો ભાઈ બહુ મસ્તી, મજા આવે એવું વાતાવરણ. વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો, પણ ભેળ બનશે એ ફાઇનલ છે. પછી વરસાદ ચાલુ રહે. ભલે પછી વરસાદ ચાલુ રહે, બાકી ભેળ બનવાની છે એ ફાઇનલ છે. ફાઇનલ છે. તો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે. તમને થોડુંક દેખાવામાં તકલીફ થાય. આપણે ઓલું રાખ્યું છે, શું કહેવાય, કોથરી, રેનકોટ, મોબાઈલ કોથરી. નામ તો શું સંશોધન કર્યું. અને હવે ભેળનું લોકેશન ગોતાય છે, ક્યાં મળે. બાકી કરણભાઈની આજે સાંભળવાનું થશે. કરણભાઈને એવું લાગે છે ઝાખું દેખાતું હોય છે. આગળ ઝાખું દેખાય ને, ઝાખું છે ભાઈ. થોડુંક સહન કરી લેજો. અવાજ કેવો આવતો હોય ખબર નહીં. હવે સાસણ જ છે આ, જો ને. પણ ભેળ વેચવાનો પ્રોગ્રામ કર્યો છે ભાઈ. અને હવે છે ને, જો આ ધણાળ વાળો રસ્તો છે. अरे कहना क्या चाहते हो? ધણાળ હાઈટ વાળો. એકચ્યુઅલીમાં હાઈટ વાળો. બસ વરસાદ ચાલુ છે. ભેળ બનાવી પણ પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો એવું લાગે છે. દાંત કાઢમાં તું કીધું તું તારે ક્યાં એને ભેળ લઈ આવ્યા હતા. મને મજા ના લો હોય તો વરસાદ ત્યાં નો મજા આવેલા. ભૂખ લાગી હવે ક્યાં ભેળ બનાવી. ઓલી કાકડી છે, પાણી આવે ને પાણીમાં નાખી દીધી. આની કાકડી જ્યાં કેતો તો ત્યાં બેસી જાવ. છાપરું હોય છાપરું. તું બોલાય ના ભાઈ. હવે ખાલી પાણી પી લે. સંપલા ઉડા. કરણિયા તને કીધું તું કે હાલેલા અહીંયા કોઈના બાપનું માનતો નથી. તો ભાઈ ફાઇનલી લોકેશન એક ગોતી લીધું છે અમે. કલાક એક રેખડા બાંધ્યા, પછી લોકેશન મળ્યું અને મસ્ત લોકેશન મળ્યું. આ મમરા ને હવે ભેળ બનશે તાકાત વાળી. જો લોકેશન જોઈ લ્યો તમે. હિલ ઉપર છે, હિલ ઉપર. થેલી નથી, થેલો અડધો કરો નમાઈ જાય એટલી થેલી. કરણ તો છે ને આમાં હમાઈ જાય. આમ કરો ને, આમ તો આવી જાય. કઈ છે નહીં તોપ મોટી. ઓળખે ને મને. હા, તને ઓળખી લીધો મેં. જગ્યા કેવી ગોતી? જગ્યા ત્યાં ગોતી હો. વારે વાહ. ઈ તો તું રેવા જ દેશે. હાકા ભાજીનું ઘર. હાકા ભાજીનું ઘર. સંપલા ખાતા સંપલા. કઈ હું વાહ, તું તો ગોળી લઈને આવ્યો લાગે. કોઈ તાવ આવી જાય. કરણ ને 2 ખવરા દેજે. વાહ વાહ, ડીશ ને જોઈ લેજો કેમ નીકળી. હો હા, એમ
હાલો જલ્દી કરો, ભૂખ લાગી ફૂલ. આહા, ટમેટા ને ભેળ ને ડુંગળી ને પાણી વાળું થઈ ગયું બધું, પણ ભેળ છે ને મજા આવશે એક નંબર ખાવાની. વાતાવરણ જ એવું છે. વોટરપ્રૂફ બેગ છે, વોટરપ્રૂફ. અંદરથી બે ફોન પલળેલ નીકળ્યા. બે કોનું છે? બે છે કોકનું. ઈનું નથી, બીજા કોકનું છે. હવે મારે નામ નથી લેવું એનું. હા, પાછું પાણી આરો થાય. અરે યાર, પાણી વાળી કાકડી. કમલ કાકડી. ઓ યાર, મારા મામા ન આવ્યા ને, કમલ મામા. નહીં કેવિનભાઈ, તમે કમલ કાકડી કયો તો મારા કમલ મામા ને મજા નથી. તાવ આવ્યો બિચારો. તમે ગમે એમ જગ્યા કોરી ગોતી લીધી હો. એ યાર, કેટલી બનાવી? હું બધી અડધો કિલો હે. ખવાઈ ગયા હે? હું તો બનાવી નાખું. નહીં, તું એ પાછો. રાખ્યા પણ એને ખાલી કહેવાનું, એને સારું લાગે છોકરાઓને. ભાઈ જેવી નકર તેવી ભૂખ લાગી. હરખાય ચટણીઓ. અરે એકલા અને એ મજા છે ને ભાઈ, નેચરલ વાતાવરણ. ચારે બાજુ પહાડ, વચમાં 3 સિંહ બેઠા બેઠા ભેળ ખાય. જો મોરલા બોરલા બોલે, વરસાદમાં નાયા, એક નંબર મજા આવી. આ બાજુ કાકડીમાં મળતી હતી ને લીધી હતી, ઈ ખાઈ. ચટણી લે લે ભાઈ. મજાક કરે. ઉડે નહીં આંખમાં. તીખી નથી, તીખાવ કરી માપે તીખી નથી કરવું બહુ. તો નાખો. કારીગર ભેગો હોય હો. કારીગર હું ભેગો જ રાખું ભાઈ. મોટો ઘૂંટડો પડી ગયો, મોટો સમજો. ઉપર ઉપર બ વધી જાય. ભેગી ખોટી કરી છે. આ ઓલી આંબલી વાળી નોખી રાખવાની. ના ના બહુ એ બહુ હે ને ઓછી જાય પછી કામ. થોડીક ભીની હોય તો મજા અરે આવે. ન એ પોસા થઈ જાય, નહીં ભાવે પછી. આમાંથી આલુ સેવ નહીં કાઢો. હાલો ઉભો રહે, હમણાં બાલાજી કાઢું એમાંથી બધું. આમાં પડ્યું ને બાલાજી. પેલા હવા કાઢવાની. ટમેટા મળશે? હે ટમેટા મળશે? ટમેટા સુધા ટમેટા એમ. ઓહો, ઓલા ડુંગળી તો જો બનાવી. એને ગાંઠિયાનો પ્રોગ્રામ કર્યો. આમાંથી બીયા કાઢ નાખી લીંબુ વટ. ઉભો રહેજે, મિક્સ ન કરતો, બધું બાલાજી ભેગું આવે. એક વેફર આખી પડી ગઈ. લાવ્યું હોય ને. આ વેફર ખાલી ખાધી જે મજા આવી ને ભાઈ, એની વાત જવા દે. 7% નહીં ભાવે. ભાવે લીંબુ નાખો. બીજા કાઢ છે. છેલ્લે નાખી દમ ડાયરેક્ટ કે છેલ્લે ખાવ? અરે આમ તોડવાતા કીધું યાર. ભેળ તો બહુ બનાવી અમે ભણતા ને ત્યારે, પણ આ એ મજા અલગ છે. લાવ જોઈ લેજો હવે. હા હાય, જોઈ લેજો ભાઈ. ડુંગર કર્યો, ડુંગર ભેળનો. લીંબુ બીંબુ ડુંગળી બુંગળી છાશ એક ઘટેવામાં ક્યાંક મળી જાય. વરસાદ એક બાજુ ફૂલ ચાલુ છે. છાસ ઉપર હતી વા. છાશ ઉપર હતી. જો આમ ફૂલ વરસાદ પડે છે.
ખાવાની કંઈક અલગ મજા છે. કારણ આ તારી ઓલી કહેવાય હો, ખોટી સિસ્ટમ. અમે કઈ હું અહીં સુરતીમાં લઈ ગયા. કેરોસીનની લાઈનમાં ઉભા. હા હાલો ભાઈ, ભેળ બને છે, એક નંબર બની ગઈ. એક નંબર બની ભેળ. લાગે બીજો રાઉન્ડ મારવો જોઈએ. બીજો રાઉન્ડ બનાવવો જોઈએ એવું લાગે. હાલ હવે વિડીયો બંધ કરી દે, તું આવી જા ખાવા. હાલો હાલ. તો હાલો ભાઈ, ફાઇનલી ફૂલ નાસ્તો કરી લીધો, ભેળ જમવા જેવું કરી લીધું, મજા આવી. અને હવે છે ને ટાઈટ લાગે ને વરસાદ બંધ થવાનું નામ લેતું નથી. એટલે હવે આપણે વિડીયોનો એન્ડ અહીંયા જ કરી દઈએ. હવે સીધા ઘરે જઈને મળીએ, કેમ કે અહીંથી 30 કિલોમીટર ગાંધીનગર છે ને આપણે પાછા 2 વ્હીલ લઈને આવ્યા હતા. પણ મજા બહુ આવી, બીજું કાંઈ નહીં. વરસાદ હતો, મજા આવી ગઈ. બાકી જો કઈ કચરો કર્યો નથી. આ બધું ક્લીન જ રાખવાનું. બેગ અમે ઘરેથી લઈને જ આવ્યા હતા. હા, ક્લીન સિટી ગાંધીનગર. શું બોલતો હતો? સારું હાલો, જય દ્વારકાધીશ.